ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના લેક્ચરમાં આપણે બધી અલગ અલગ પ્રકારની બધી ડિસ્કશન થઈ. ઓકે, કોનિકલ ફોર્મ કોને કહેવાય, પછી કંટ્રોલ સિસ્ટમ ને ટાઈપ્સ જોયા. બરોબર, મેં તમને લિંક મોકલી ને એ એમાં અગાઉના લેક્ચર છે ને એ બધા જોઈ લેજો. બરોબર, પછી આપણે આ ચાલુ કર્યું છે. બરોબર, બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક. હવે આ છે જીટીયુ માટે મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે. ઓકે, જીટીયુ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે. આ જે રૂલ્સ છે ને, આ રૂલ્સ એ 7 માર્કનો રૂલ્સ પણ પૂછાય છે જીટીયુ માં. બરોબર, કે રૂલ્સ ફોર બ્લોક ડાયાગ્રામ રિડક્શન મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે. બરોબર, કાંઈ ગોખવા જેવા રૂલ્સ નથી, બધા બહુ સિમ્પલ છે. બરોબર, એકવાર તમે જોશો, બરોબર, સમજશો અને જાતે કરવાની ટ્રાય કરશો તો તમને ઇઝીલી તમને આવડી જશે. ઓકે, જે આ બે રૂલ્સ જે છે બ્લોક ડાયાગ્રામના રૂલ્સ, બરોબર, એ તમને જો આવડતા હશે તો તમે એક્ઝામ્પલ કરી શકશો. ઓકે, તો જીટીયુ માંના એક્ઝામ્પલ પણ પૂછાય છે. ઓકે, જીટીયુ માં એક્ઝામ્પલ અથવા તો બ્લોક ડાયાગ્રામ રિડક્શન બે માંથી કોઈ પણ એક તો હોય જ છે. બરોબર, એટલે 7 માર્ક તમારા કન્ફર્મ છે આમાં. ઓકે, તો અમુક અમુક એવા ક્વેશ્ચન છે ને જે ડેફિનેટલી પૂછાય છે. બરોબર, 110% એવા ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. આમાં જે રૂલ્સ છે, બરોબર, એ રૂલ્સ આપણે જોઈએ. બરોબર, આગળ આગળ હવે મેં તમને વાત કરી હતી કે ફર્સ્ટ રૂલ છે બ્લોક ઇન સિરીઝ. બરોબર, તો આવી રીતે જે પણ બ્લોક આપેલા હશે, બરોબર, બ્લોક ડાયાગ્રામમાં, ઓકે, G1 ને G2, આ G1 જે છે એ શું છે, સિસ્ટમનો ગેન છે. ઓકે, સિસ્ટમનો ગેન છે G1 અને G2. ઓકે, અત્યાર સુધી આપણે જે કોનિકલ ફોર્મ જોયું હતું એ શું હતું? 1 મિનિટ હું રફ પેજ લઈ લો એટલે તમને વધારે આઈડિયા આવે. જસ્ટ વેઇટ. ઓકે, અત્યાર સુધી મેં તમને એવું કીધું હતું કે આપણે ઓપન લૂપ અને ક્લોઝ લૂપ સિસ્ટમ જોઈ હતી. બરોબર, પછી ક્લોઝ લૂપ સિસ્ટમમાં આપણે કોનિકલ ફોર્મ જોયું હતું. બરોબર, એની ઉપરથી આપણે ફોર્મ્યુલા બનાવ્યું હતું. ઓકે, તો તમે જુઓ આવી રીતે હતું કંઈક આર ઓફ એસ, બરોબર, અથવા તો આર ઓફ ટી. ઓકે, અને અહીંયા એક સિસ્ટમ હતી. ઓકે, G1 કે કઈ પણ સિસ્ટમ તમે રાખો. બરાબર, પછી અહીંથી સી ઓફ એસ હતું. બરોબર, પછી અહીંથી ફીડબેક જતું હતું, અહીંયા આવતું હતું. બરોબર, અહીંયા એક સમિંગ પોઈન્ટ હતો. ઓકે, અને અહીંયા શું હતું, H1 અથવા તો બી ઓફ એસ. બરોબર, જે મારું સિગ્નલ છે. બરોબર, ફીડબેક સિગ્નલ છે. ઓકે, તો આ રીતે આપણે અત્યાર સુધી કંઈક જોયું હતું. બરોબર, જેમાં ઇનપુટના છેદમાં આઉટપુટ, સોરી, આઉટપુટના છેદમાં ઇનપુટ, એ શું બનતું હતું ઇક્વેશન? તો સી ઓફ એસ ના છેદમાં આર ઓફ એસ. બરોબર, આ શું છે, મારું ટ્રાન્સફર ફંક્શન. ઓકે, સી ઓફ એસ ના છેદમાં આર ઓફ એસ એટલે કે આઉટપુટના છેદમાં ઇનપુટ. બરોબર, આ રીતે હતું. બરોબર, ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખતા? તો આ ગેન છે ને પેલા લખતા. ઓકે, તો G1. બરોબર, પછી આની સાઈડ શું લખતા? આ સાઈડ તો 1 પ્લસ G1 G1 ડોટ H1. બરોબર, આ રીતે આપણું ફોર્મ્યુલા હતું. બરોબર, આ રીતે આપણે બનાવતા. આ છે ક્લોઝ લૂપ ટ્રાન્સફર ફંક્શન. ઓકે, ક્લોઝ લૂપ ટ્રાન્સફર ફંક્શન. બરોબર, આ રીતે આપણે જોયું હતું. ઓકે, તો હવે આવા બ્લોક ડાયાગ્રામમાં તો ઠીક છે, એક સિસ્ટમ છે. બરોબર, એક સિસ્ટમ છે, એક ગેન છે. બરોબર, ફીડબેક એલિમેન્ટ એક છે. બરોબર, આ રીતે જોયું. હવે આમાં મોર ધેન આ તો ઠીક છે, આપણે સોલ્વ કરી શકીએ સિમ્પલ હોય ત્યાં સુધી. ઓકે, હવે વધારે પડતા સિસ્ટમ હોય, બ્લોક હોય, તો એને કેવી રીતે સોલ્વ કરવા? ઓકે, એના માટે આપણે બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક જોશું. ઓકે, એને રિડ્યુસ કરીને કેવી રીતે ફાઇનલ ઇક્વેશન આપણે બનાવવું. બરોબર, એ આપણે સમજવાનું છે. ઓકે, તો તમે જુઓ અહીંયા આપેલું છે બ્લોક ઇન સિરીઝ. સિરીઝ એટલે કે સિરીઝમાં હોય, લાઈનમાં હોય. બરોબર, સિરીઝમાં હોય, લાઈનમાં હોય. બરોબર, તો અહીંયા બે ગેન આપેલા છે સિસ્ટમના, બે ગેન. બરોબર, એક
આવી રીતે છે બે સિરીઝમાં, બરોબર, એક લાઈનમાં હોય એટલે કે સિરીઝમાં, બરોબર. હવે અહીંયા ઇનપુટ છે, ઇનપુટ એટલે કે આર ઓફ એસ, અને અહીંયા સી છે, બરોબર. સી એટલે આપણે સમજશું સીઓ એસ, બરોબર. આની જગ્યાએ આર પણ હોય અને સી પણ હોય, બરોબર. સી એટલે કે આપણે કંટ્રોલર આઉટપુટ સમજશું, અને આર એટલે કે રેફરન્સ ઇનપુટ સમજશું, બરોબર. G1 છે, G2 છે, બરોબર. જ્યારે પણ તમને સિરીઝમાં બ્લોક દેખાય ત્યારે એનું શું થાય, તો એનું મલ્ટિપ્લિકેશન થાય, બરોબર. તો હવે આનું મલ્ટિપ્લિકેશન થાય તો બંને બ્લોકને ભેગા કરી દેવાના, બરોબર. બંને બ્લોકને ભેગા કરી દઈએ, બરોબર, તો એક બ્લોકમાં આવી જાય G1 G2, બરોબર. અહીંયા ઇનપુટ એટલે કે આર અને અહીંયા આઉટપુટ એટલે કે સી. તો હવે આમાંથી આ બન્યું, ઓકે. હવે તમને ખ્યાલ આવ્યો, જો તમે અહીંયા સિરીઝમાં છે તો બંને ભેગા કરી દીધા, G1 G2 મલ્ટિપ્લિકેશનમાં થાય, ઓકે. તો ઓરિજિનલ બ્લોક આવો હતો, તો આફ્ટર એપ્લાઇંગ રૂલ, બરોબર, રૂલ એપ્લાય કર્યા પછી બ્લોક છે જે છે એ આવો થઈ જાય. તો આ તો ફર્સ્ટ રૂલ, જ્યારે સિરીઝમાં કોઈ પણ બ્લોક આપેલા હોય, બરોબર, તો એનું મલ્ટિપ્લિકેશન થાય, બરોબર, એટલે કે બ્લોકને આપણે ભેગા કરી દેવાના, બરોબર. આ તો ફર્સ્ટ રૂલ, ઓકે. સેકન્ડ રૂલ જોઈએ આપણે. તો સેકન્ડ રૂલમાં એવું કહેવામાં આવે છે કે પેલા સિરીઝમાં હતું તો હવે આ પેરેલરમાં આપણે જોઈએ, બરોબર. સિરીઝમાં એટલે કે લાઈનમાં હોય, પેરેલરમાં એટલે કે ઊભા હોય, બરોબર. ઓકે, એક કોલમમાં હશે, કોલમમાં એટલે કે આવી રીતે લાઈનમાં ઊભા ઊભા હશે, ઓકે. તો કેવી રીતે હશે, જો તમે અહીંયા ઇનપુટ આપી દીધું મેં એક, આર એટલે ઇનપુટ, બરોબર. પછી અહીંયા જી છે, G2 છે, બરોબર. અહીંયા G1 છે, અહીંયા G3 છે, અને બધા જે છે એ કનેક્ટ છે, ઓકે, એકાબીજા સાથે, બરોબર. G1 G2 G3, બરોબર. અને ત્રણેય મિક્સઅપ થાય છે એક પોઈન્ટ ઉપર, જેને આપણે સમિંગ પોઈન્ટ કહીએ છીએ, બરોબર. તો આ રીતે છે, ઓકે, આવી રીતે છે, બરોબર. ત્રણેય બ્લોક ઉપર નીચે છે એટલે આપણે એને પેરેલર કહેશું, ઓકે. અને અહીંયા આઉટપુટ મારું શું છે, સી, ઓકે. હવે જ્યારે પણ પેરેલરમાં આપેલું હોય, બરોબર, એટલે કે ઉપર નીચે આપેલું હોય, પેરેલરમાં આપેલું હોય, ત્યારે એનું શું થાય, એડિશન થાય, સરવાળો થાય, બરોબર. એટલે હવે આપણે જે ઓરિજિનલ બ્લોક હતો આવું તમને ત્યાં પણ દેખાય એક્ઝામ્પલમાં, બરોબર. તો આપણે હવે એને ઈ રિડક્શન એટલે કે રૂલ્સ ને કેવી રીતે કરી નાખશું આપણે, તો શોર્ટ કરી નાખશું. શોર્ટમાં કેવી રીતે થાય, તો અહીંયા આવી રીતે કરી નાખવાનું, G1 પ્લસ G2 પ્લસ G3, એટલે કે એડિશન કરી નાખવાનું, સરવાળો કરી નાખવાનો, બરોબર. અહીંયા મારું આર જે છે એવી એવી રીતે રહેશે, અને અહીંયા સી આઉટપુટ આવીને એવી રીતે રહેશે, બરોબર. તો બે રૂલ્સ જે છે, સિરીઝ અને પેરેલલ, ઓકે. તમને ખાલી એકવાર ખાલી વાંચ્યું હશે અને એકવાર જોયું હશે ને તો આ બ્લોક તમે કરી શકશો, ઓકે. જીટીયુમાં ક્વેશ્ચન પૂછાય ને તો આ બધી જે મેં જેટલી પણ વસ્તુ લખી છે એટલી બધી વસ્તુ લખવાનું થાય, ઓકે. અહીંયા લખવાનું કે નેમ ઓફ રૂલ, પછી ઓરિજિનલ બ્લોક અને આફ્ટર એપ્લાઇંગ રૂલ, ઓકે. તો ફર્સ્ટ સિરીઝ, તો સિરીઝમાં મેં તમને શું કીધું, મલ્ટિપ્લિકેશન થાય, પેરેલરમાં જે છે એ શું થાય, એડિશન થાય. તો G1 G2 G3, બરોબર, બે બ્લોક થઈ ગયા, ઓકે, બરાબર. ઓકે, હવે જોશું મૂવ સમિંગ પોઈન્ટ આફ્ટર બ્લોક, બરોબર. સમિંગ પોઈન્ટ એટલે કોને કહેવાય, આ, બરોબર, આને કહેવાય સમિંગ પોઈન્ટ, બરોબર. મૂવ સમિંગ પોઈન્ટ આફ્ટર બ્લોક, બરોબર. હવે જે સમિંગ પોઈન્ટ છે, બરોબર, આફ્ટર એટલે પછી, બિફોર એટલે પહેલા, ઓકે. આફ્ટર એટલે પછી, બિફોર એટલે પહેલા. તમારે સમિંગ પોઈન્ટ છે એને પાછળ લઈ જવો છે, ઓકે. સમિંગ પોઈન્ટ ને પાછળ લઈ જવો છે. અમુક અમુક એવી બ્લોક ડાયાગ્રામ એવા ડિફિકલ્ટ હશે જેને મારે સમિંગ પોઈન્ટ પાછળ લઈ જાવ તો કંઈક બનશે, બરોબર, આગળ કંઈક બનશે, જેવું રિડક્શન કરી શકું, ઇઝીલી એને સોલ્વ કરી શકું એવું કંઈક બનતું હશે. તો જ્યારે પણ આવી રીતે આપેલું હોય, સમિંગ પોઈન્ટ આગળ આપેલો હોય, પછી પાછળ બ્લોક આપેલો હોય, બરોબર, એને મારે સોલ્વ કરવું હોય, બરોબર, તો કેવી રીતે કરીશ એ આપણે સમજીશું, બરોબર. અત્યારે તમારે હાલ પૂરતું ખાલી રૂલ્સ જોવાના છે, બરોબર. બાકી એક્ઝામ્પલમાં આપણે એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરશું ને ત્યારે તમે ખરેખર એકવાર બ્લોક જે છે બધા જે રૂલ્સ છે બધા સાથે રાખજો. એક બે વાર જોવું પડશે, બાકી તમને જે પ્રેક્ટિસ કરશો આની એટલે તમને ઇઝીલી તમને આવડી જશે, બરોબર. કઈ ડિફિકલ્ટ નથી, ઓકે. તો જુઓ, હવે આપણે આપ્યું છે આ, બરોબર, મૂવ સમિંગ પોઈન્ટ, બરોબર. સમિંગ પોઈન્ટને મૂવ કરવાનો છે, બરોબર. સમિંગ પોઈન્ટને મૂવ કરવાનો છે આફ્ટર બ્લોક, ઓકે. હવે આપણને આવી રીતે આપેલું છે, ઓકે. આઈ હોપ સ્ક્રીન વિઝિબલ હશે તમને.
આ સમિંગ પોઈન્ટ છે, અહીંયા મારો રેફરન્સ ઇનપુટ છે. ઓકે, અહીંયા એક બીજું ઇનપુટ આવે છે. જ્યારે પણ સમિંગ પોઈન્ટ આપેલો હોય બરોબર, ત્યારે એકથી વધારે ઇનપુટ હોય છે બરોબર. અહીંયા પણ ઇનપુટ આપીએ છીએ, અહીંયા પણ ઇનપુટ આપીએ છીએ બરોબર. તો એક કરતા વધારે છે તો હું નામ આપી દઈશ હવે બરોબર. તો અહીંયા R1 અને અહીંયા R2. ઓકે, બે ઇનપુટ આપ્યા સમિંગ પોઈન્ટમાં બરોબર. હવે આફ્ટર બ્લોક જી, આ મારો સિસ્ટમનો ગેઇન છે. ઓકે, અને અહીંયા મારું આઉટપુટ છે બરોબર. આવી રીતે ઓરિજિનલ કંઈક બ્લોક દેખાય છે મને. તો હવે હું શું કરીશ, જ્યારે પણ આવું દેખાય ત્યારે ફર્સ્ટ હું સિસ્ટમ જે છે બરોબર R1, ઓકે, સિસ્ટમ જે છે સિસ્ટમનો ગેઇન એને હું આગળ લઈ લઈશ G1. ઓકે, પછી આ સમિંગ પોઈન્ટ ને આ સાઈડ લઈ લેવાનું. તો સમિંગ પોઈન્ટ ને અહીંયા લઈ લીધો. ઓકે, સમિંગ પોઈન્ટ અહીંયા લઈ લીધો અને અહીંયા આઉટપુટ દઈ દીધું. હવે અહીંયા R2 છે બરોબર બીજું. ઓકે, R2 છે તો હું અહીંયા મારે બે ઇનપુટ તો આપવા જ પડશે ફરજિયાત. એક ઇનપુટ આ છે, એક ઇનપુટ આ છે. ઓકે, તો બીજું ઇનપુટ આપવું પડશે. હવે જ્યારે હું બ્લોક જે છે સમિંગ પોઈન્ટ પાછળ જવા દઈશ ત્યારે બીજું જે સિસ્ટમનો ગેઇન જે છે એ એડ થશે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. આ વસ્તુ મેં તમને કીધી. ઓકે, અહીંયાથી પાછળ જવા દઈએ ત્યારે એક ગેઇન એડ કરવાનો છે બરોબર. ઓકે, સિસ્ટમમાં એક ગેઇન જે છે એડ કરવાનો છે. હવે અહીંયા R2 એક આઉટપુટ આપી દો. ઓકે, તો બે ઇનપુટ આપ્યા, ક્યાં ગયા સમિંગ પોઈન્ટમાં, અને પછી આઉટપુટ મને મળ્યું બરોબર. તો જ્યારે પણ બ્લોક ડાયાગ્રામમાં સમિંગ પોઈન્ટને મારે પછી સમિંગ પોઈન્ટ જે છે એને પાછળ જવા દેવો હોય ત્યારે એક એડ કરી દેવાનું નીચે બરોબર. આટલી સિમ્પલ વસ્તુ છે. ઓકે, હવે સમિંગ પોઈન્ટ આફ્ટર બ્લોક. ઓકે, આ ત્રીજો રૂલ્સ. હવે ચોથો રૂલ્સ એવું કહેવા માંગે છે કે સમિંગ પોઈન્ટ ને મૂવ કરવાનો છે બિફોર બ્લોક બરોબર. હવે આપ્યું હશે કેવું તમને ખબર છે, અહીંયા એક સિસ્ટમ આપી દીધી છે, અહીંયા R છે બરોબર, આ G1 છે બરોબર. હવે આ બ્લોક અહીંયા આપ્યો છે, સોરી સમિંગ પોઈન્ટ અહીંયા આપ્યો છે બરાબર. અહીંયા રેફરન્સ ઇનપુટ 2 અને અહીંયા આઉટપુટ આવી રીતે આપેલું છે. ઓકે, સમિંગ પોઈન્ટ પછી છે એને મારે પહેલા લેવો છે બરોબર. પહેલા એટલે કે બિફોર એટલે પહેલા. આ સમિંગ પોઈન્ટ ને મારે આગળ લેવો છે. તો હવે શું થશે એ તમે જુઓ કે સમિંગ પોઈન્ટ ને હું આગળ લઈ લઉં. આ સમિંગ પોઈન્ટ ને આગળ લઈ લીધો બરાબર, દેખાય છે. ઓકે, સમિંગ પોઈન્ટ ને આગળ લઈ લીધો. આ છે R1 મારું ઇનપુટ. ઓકે, હવે આ જે છે એને પાછળ લઈ જઈશ. તો અહીંયા G1 આવી ગયું બરોબર, અને અહીંયા આઉટપુટ દઈ દીધું. ઓકે, અહીંયા સુધી ક્લિયર બધાને? અહીંયા સુધી બધાને આવડી જશે. મેઇન વસ્તુ શું છે કે સમિંગ પોઈન્ટમાં મારે બે ઇનપુટ આપવા પડે. ઓકે, કેમ કે અહીંયા મેં જો એક અહીંયાથી ઇનપુટ આવે છે, એક અહીંથી ઇનપુટ આપ્યું છે બરોબર. એટલે બે ઇનપુટ આપ્યા છે. ફર્સ્ટ ક્લિયર થઈ ગયું. ઓકે, મેં સમિંગ પોઈન્ટ અહીંયા લઈ લીધો, G1 ને પાછળ જવા દીધું. ઓકે, અહીં સુધી ક્લિયર. હવે સમિંગ પોઈન્ટ ને અહીંયા મારે જ્યારે પણ બિફોર આપેલું હોય બરોબર ત્યારે ગેઇન એડ કરવાની મેં આમાં પણ વાત કરી. ઓકે, તો જ્યારે પણ સમિંગ પોઈન્ટ આફ્ટર એટલે કે પછી હોય ત્યારે G1 ખાલી આવે, અને બિફોર હોય ત્યારે 1 ના છેદમાં G મૂકી દેવાનું બરોબર. 1 ના છેદમાં G મૂકી દેવાનું બરોબર. એટલે 1 ના છેદમાં એક ગેઇન એડ કરી દેવાનો બરોબર. આ છે R2. ઓકે, આવી રીતે બનશે. ઓકે, ના આવડતું હોય તો ગોખી લેજો, ગમે એમ કરીને આ વસ્તુ ભૂલાવી ના જોઈએ બરોબર. જ્યારે પણ મારે આફ્ટર એટલે કે પછી બ્લોક કીધો હોય તો એક એડ કરી દેવાનો G, બિફોર કીધું હોય તો 1 ના છેદમાં G એક એડ કરી દેવાનું બરોબર. તો ઓરિજિનલ આ તો પછી આફ્ટર બ્લોક રૂલ એપ્લાય કરીએ પછી આવું બને. ઓકે, ઓકે, ક્લિયર છે ચારે ચાર બ્લોક બરોબર. સમિંગ પોઈન્ટ આફ્ટર ને સમિંગ પોઈન્ટ બિફોર બરોબર. અને એની પહેલાના બે રૂલ્સ ક્યાં જોયા, તો સિરીઝ અને પેરેલલ. ઓકે, ચાર રૂલ કમ્પ્લીટ. હવે છે ટેક ઓફ પોઈન્ટ બરોબર. પાંચમો રૂલ શું છે, મૂવ ટેક ઓફ પોઈન્ટ બિફોર બ્લોક બરોબર. બિફોર અને આફ્ટર આમાં કોઈને કઈ કન્ફ્યુઝન થવી ના જોઈએ બરોબર. ઓકે, તો એ પહેલા તમને હું બતાવી દઉં કે આ મેં તમને વાત કરી સમિંગ પોઈન્ટ કોને કહેવાય, ટેક ઓફ પોઈન્ટ જેને કહેવાય આપણે જોઈ લઈએ એકવાર, એટલે તમને કન્ફ્યુઝન ન થાય. આવું જ્યારે આપ્યું હોય ને એવું, જો ફર્સ્ટ છે G1 છે, H1 છે
બરોબર. આ બધું શું છે? સિગ્નલ છે. ઓકે, આ બધા સિગ્નલ છે. ઓકે, આ જે વચ્ચે લાઈન છે ને એ બધું સિગ્નલ છે. ઓકે, આ જે G1 છે એ શું છે? તો કે ગેન છે સિસ્ટમનો. H1 જે છે એ શું છે? તો H1 છે એ ફીડબેક એલિમેન્ટ છે. ઓકે, બીજું આવી રીતે સમિંગ પોઈન્ટ આપેલો છે, ગોળ રાઉન્ડ હશે અને પછી વચ્ચે ચોકડી હશે એટલે આપણે એને શું સમજશું કે આ સમિંગ પોઈન્ટ છે. સમિંગ પોઈન્ટમાં મેં તમને વાત કરી હતી કે એક કરતા વધારે ઇનપુટ જે છે એ એડ થાય. બરોબર, તો અહીંયા R1 R2 R3. ઓકે, આવી રીતે બધા ઇનપુટ આપેલા હોય પછી અહીંયા ગેઇન આપેલો હોય સિસ્ટમનો, પછી આઉટપુટ નીકળતો હોય. બરોબર, આવી રીતે જનરલી હોય છે. બરોબર, આ સમિંગ પોઈન્ટ. ટેક ઓફ પોઈન્ટ આવી રીતે હશે, એક ડોટ કરેલું હશે અને આવી રીતે લાઈન કરેલી હશે. આવી રીતે તમને ગમે ત્યાં દેખાય. બરોબર, તો એને શું કહેવામાં આવે છે? ટેક ઓફ પોઈન્ટ. બરોબર, ટેક ઓફ પોઈન્ટ. હવે તમે બ્લોક ડાયાગ્રામ જોશો ને ત્યારે ખરેખર તમને આઈડિયા આવશે. ઓકે, ઓકે. હવે ટેક ઓફ પોઈન્ટ. અત્યાર સુધી આપણે સમિંગ પોઈન્ટ જોતા હતા, હવે આપણે ટેક ઓફ પોઈન્ટ જોશું. ઓકે, તો અહીંયા રેફરન્સ ઇનપુટ આપેલું હશે. ઓકે, હવે આ સિસ્ટમનો ગેઇન છે જી. બરોબર, હવે અહીંયા સી એટલે કે આઉટપુટ હશે. હવે અહીંયા ટેક ઓફ પોઈન્ટ છે, સમજો. અહીંયા એક ડોટ કરીને હશે આવી રીતે અને અહીંયાથી અહીંયા આવી રીતે કંઈક લાઈન હશે. બરોબર, જ્યાં આઉટપુટ જતું હશે. ઓકે, બરાબર. હવે જ્યારે પણ આ જે ટેક ઓફ પોઈન્ટ છે ને, ટેક ઓફ પોઈન્ટ, બરોબર, ત્યાંથી આઉટપુટ નીકળતું હશે. બરોબર, તો આને હું એવું કહી શકીશ આ C1 છે ને C2 છે. બરોબર, C1 C2 બે આઉટપુટ નીકળતા હશે. જો અહીં ઇનપુટ એ આપણે આપ્યું. બરોબર, આ ઓરિજિનલ બ્લોક છે. અહીં ઇનપુટ આપ્યું, એક આઉટપુટ અહીંયા જાય છે, એક આઉટપુટ અહીંયા જાય છે. બરોબર, ઓલામાં શું થતું હતું કે આઉટપુટ એક જ નીકળતું હતું, પણ સમિંગ પોઈન્ટ છે એટલે મારે એક કરતા વધારે ઇનપુટ આપવા પડતા હતા. બરોબર, એટલે હું G1 ને એડ કરતો હતો, એકના છેદમાં G ને એડ કરતો હતો. બરોબર, આ બધું કરતો હતો. બરોબર, હવે આ ઓરિજિનલ બ્લોક છે, બે આઉટપુટ નીકળતા હશે, એક ઇનપુટ આપેલું હશે અને અહીંયા સિસ્ટમનો એક ગેઇન હશે. બરાબર, ઓકે. હવે સમિંગ પોઈન્ટ છે બિફોર બ્લોક ડાયાગ્રામ. બરોબર, બિફોર એટલે કે આને પહેલા લેવાનું છે. બરોબર, મૂવ ટેક ઓફ પોઈન્ટ બિફોર બ્લોક. બરોબર, બિફોર એટલે પહેલા મૂવ કરવાનો છે, ટેક ઓફ પોઈન્ટ ને આગળ લેવાનો છે. બરોબર, આ છે ઓરિજિનલ. હવે એપ્લાય કરીએ રૂલ, તો રૂલ એપ્લાય કરીએ તો શું બનશે? તો અહીંયા આવી રીતે થશે. આને મારે અહીંયા લઈ જવાનો, ટેક ઓફ પોઈન્ટ મારે આગળ લઈ લેવાનો છે. બરોબર, તો આ જે છે એને પેલા પાછળ જવા દો. તો જી અહીંયા આવી ગયો, અહીંયા મારું એક સી એટલે કે આઉટપુટ છે, અહીંયા રેફરન્સ ઇનપુટ છે. ઓકે, આ જે છે એને અહીંયા લઈ લઈએ, અહીંયા લઈ લઈએ એટલે એક જી એડ થશે. આ જી એડ કરી દીધો. ઓકે, અને અહીંયા આઉટપુટ લઈ લીધું સી. બરોબર, તો એક આઉટપુટ અહીંયા જશે જી માંથી. ઓકે, જી એટલે કે સિસ્ટમનો ગેઇન. બરોબર, રેફરન્સ ઇનપુટ છે, સિસ્ટમનો ગેઇન છે. અહીંયાથી અહીંયા અમારે એક આઉટપુટ નીકળશે, એક અહીંયા આઉટપુટ નીકળશે. બરોબર, ઓકે. તો બિફોર જ્યારે પણ ટેક ઓફ પોઈન્ટને આગળ લઈ લઈએ ત્યારે એક જી છે એને એડ કરવાનું, ત્યાંથી આઉટપુટ ખેંચી લેવાનું. ઓકે, આટલું ક્લિયર? હવે જુઓ બિફોર, હવે આફ્ટર કરવાનું છે. ઓકે, મૂવ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર બ્લોક. બરોબર, હવે આવી રીતે આપેલું હોય તમને, અહીંયા જી છે, અહીંયા આઉટપુટ છે, આ રેફરન્સ ઇનપુટ છે. હવે ટેક ઓફ પોઈન્ટ માની લ્યો અહીંયા છે. બરોબર, આ આર. ઓકે, ટેક ઓફ પોઈન્ટ માની લ્યો અહીંયા છે. હવે આને મારે પાછળ લઈ જવો છે, આફ્ટર એટલે કે પાછળ. આ સિસ્ટમ જે છે ગેઇન એને આગળ લેવો છે અને ટેક ઓફ પોઈન્ટ મારે પાછળ લેવો છે. ઓકે, તો હવે કેવી રીતે થશે? આ છે ઓરિજિનલ બ્લોક. ઓકે, હવે અહીંયા જી છે, આ જી એને મેં આગળ લઈ લીધો. બરોબર, અને અહીંયા સી આઉટપુટ દઈ દીધું. ઓકે, હવે અહીંયાથી હું અહીંયા આવી રીતે ખેંચીશ તો 1/1 જી જે છે એ અહીંયા એડ થશે. ઓકે, અને અહીંયા રેફરન્સ ઇનપુટ, અહીંયા રેફરન્સ ઇનપુટ, બે ઇનપુટ ભેગા થઈને આઉટપુટ આપે છે. બરોબર, આમાં અને સમિંગ પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન ના થાય એટલું યાદ રાખજો. ઓકે, આમાં જી 1/જી જે છે એ એડ થાય છે શેમાં? તો એ બિફોર બ્લોકમાં એડ થાય છે અને આમાં આફ્ટર બ્લોકમાં 1/જી જે છે એડ થાય છે. ઓકે, એટલે આ વસ્તુ કન્ફ્યુઝન તમને ના થાય. બરોબર, ઓકે. તો થયા રૂલ્સ આપણે જોયા. રૂલ્સ આપણી પાસે 10 છે. બરોબર, 10 રૂલ કરવાના છે. બરોબર, બહુ સિમ્પલ છે. પછી આ રૂલ જે છે એને આપણે પ્રૂવ કરવાના છે. જે જીટીયુ ની એક્ઝામમાં તમારે પ્રૂવ કરવાના નથી, ખાલી બ્લોક ડાયાગ્રામ લખવાના છે. બરોબર, ઓરિજિનલ બ્લોક અને આફ્ટર બ્લોક. ઓકે, આમાંથી આ કેવી રીતે આવ્યું ને? બરોબર, આ જે છે
G1 ને G2 જે છે એ મલ્ટિપ્લિકેશનમાં કેવી રીતે આવ્યા એ આપણે પ્રૂવ કરશું. ઓકે, પણ એના પહેલા આપણે આ સમજીશું બધું. ઓકે, હવે એ સમિંગ પોઈન્ટ, હવે ઇન્ટરચેન્જ કરવાના છે સમિંગ પોઈન્ટને. બરોબર, 7મો રૂલ શું કહેવા માંગે છે? ઇન્ટરચેન્જ સમિંગ પોઈન્ટ. આ જે છે શું છે? સમિંગ પોઈન્ટ. બરોબર, એક આઈડિયા આવી ગયો. બરોબર, હવે સમિંગ પોઈન્ટ આને કહેવાય જે એક કરતા વધારે ઇનપુટ આપેલા હશે આપણે. અહીંયા R1 છે, આ છે R2 છે, બે ઇનપુટ આપેલા છે. એવો ને એવો સમિંગ પોઈન્ટ પાછો અહીંયા છે. એને મારે R3 ઇનપુટ આપ્યું મેં. બરોબર, અને ખરેખર અહીંયા પાછળ જે છે લાસ્ટમાં એ આઉટપુટ મને અહીંયા મળે છે. ઓકે, તો નામ આપી દીધા સમિંગ પોઈન્ટ A અને સમિંગ પોઈન્ટ B. બરોબર, એને ઇન્ટરચેન્જ કરવાના છે. આ છે અહીંયા આવી જશે, આ છે અહીંયા આવી જશે. ઓકે, તો અહીંયા જુઓ તમે, B છે એ આગળ આવી ગયું. બરોબર, આફ્ટર એપ્લાઇંગ બ્લોક. તો B છે એ આગળ આવી ગયું, A છે એ પાછળ વહી ગયું. ઓકે, તો ખાલી એટલું જ આપણે કરવાનું છે કે B ને આગળ લઈ લેવાનું છે ને એને પાછળ જવા દેવાનું. બીજું કાંઈ ચેન્જ કરવાનો નથી. બરોબર, આ ઇનપુટ અહીંયા છે R3 છે, તો R3 ને આગળ લઈ લીધું, આ જે છે એને પાછળ લઈ લીધું. આમાં બીજો કોઈ ચેન્જ નથી. બરોબર, આ ચેન્જ કરવાથી શું આપણને ફાયદો થાય એ આપણે ખરેખર આપણે એક્ઝામ્પલ જોશું ત્યારે તમને ખબર પડશે. બરોબર, એટલે હાલ પૂરતું એવું યાદ રાખીએ કે એવો રૂલ્સ છે કે ઇન્ટરચેન્જ આપણે કરી શકીએ સમિંગ પોઈન્ટને. બરોબર, 8મો રૂલ એલિમેન્ટ ફીડબેક લૂપ. બરોબર, એલિમેન્ટ ફીડબેક લૂપ. બરોબર, તો આ જે લૂપ છે એલિમેન્ટ ફીડબેક લૂપ અથવા તો કોનિકલ ફોર્મ, જે આપણે મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે એક સમિંગ પોઈન્ટ હશે, સિસ્ટમનો ગેઇન હશે અને એક હશે એચ એટલે કે ફીડબેક એલિમેન્ટ. આવું જ્યારે પણ તમને ગમે ત્યાં દેખાય બ્લોક ડાયાગ્રામમાં, તો આંખું મીચીને તમને એક જ વસ્તુ ધ્યાનમાં આવી જોઈએ કે આની ફોર્મ્યુલા મૂકી દેવાની. બરોબર, તો આની ફોર્મ્યુલા મેં તમને શું કીધી હતી? તો કે જી અગેન. બરોબર, પછી 1 + GH. ઓકે, તો આ એક બ્લોક બની ગયો. પછી આ બધું જે છે એ રિમૂવ થઈ જાય, ખાલી એક આ વધે. ઓકે, તો જ્યારે પણ તમને આ વસ્તુ દેખાય તો આ વસ્તુ છે જે છે એ મૂકી દેવાની તમારે. બરોબર, ઓકે, એલિમેન્ટ ફીડબેક લૂપ આને કહેવાય. બરાબર, આટલું ક્લિયર. હવે વાત કરીએ મૂવ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર સમિંગ પોઈન્ટ. બરોબર, હવે આમાં સમિંગ પોઈન્ટ પણ આપેલો છે ને ટેક ઓફ પોઈન્ટ પણ આપેલો છે. ઓકે, આ બે જે રૂલ્સ છે 9 અને 10, એ તમે ના લખો તોય ચાલશે, લખો તો વેલ એન્ડ ગુડ. એક્ઝામમાં આટલા ડિફિકલ્ટ એક્ઝામ્પલ પૂછાતા નથી, બટ આપણને આવડવા જરૂરી છે. ઓકે, આટલો બધો એક્ઝામ્પલમાં ડિફિકલ્ટ નહીં હોય, હશે તો ઓરમાં હશે, પણ આપણને આવડવું જરૂરી છે. બરોબર, હવે તમે જુઓ સમિંગ પોઈન્ટ ટેક ઓફ પોઈન્ટ આગળ છે અને અહીંયા સમિંગ પોઈન્ટ છે. ઓકે, ટેક ઓફ પોઈન્ટ મારે પાછળ લઈ જવો છે. ડાઉટ છે કઈ? માઇક ઓફ કરજો. ઓકે, હવે આ મૂવ ટેક ઓફ પોઈન્ટ આફ્ટર સમિંગ પોઈન્ટ, મારે આ ટેક ઓફ પોઈન્ટ આને કહેવાય, આને મારે પાછળ લઈ જવું છે. ઓકે, તો હું શું કરીશ? પહેલા સમિંગ પોઈન્ટ ને આગળ લઈ લઈશ. બરોબર, અને પછી આગળ લીધા પછી અહીંયા જે છે આ ટેક ઓફ પોઈન્ટ, આને નામ શું આપી દીધું? વાય. આને આપી દીધું એક્સ. બરોબર, અને આર અને સી એમનેમ છે. બરોબર, આ જે છે એને પાછળ લઈ જવાનું, આ છે આગળ લઈ લઈએ. બરોબર, તો આ સમિંગ પોઈન્ટ ને એમનેમ રાખી દેવાનો. બરોબર, પછી અહીંયા આઉટપુટ એટલે કે સી ઓફ એસ એમને મૂકી દેવાનું. ઓકે, હવે અહીંયા છે આર. બરોબર, આર. બરોબર, આર. હવે અહીંયા પ્લસ થશે કેમ કે આને મારે જે છે એને પાછળ લઈ જવું છે. તો મારી પાસે બે વસ્તુ બની, આર પ્લસ વાય. અને આગળ આ જે છે એને આગળ લઈ લીધો એકવાર. ઓકે, પછી ટેક ઓફ પોઈન્ટ જ્યારે પણ નીચે મૂકું ત્યારે એક સમિંગ પોઈન્ટ એડ થાય. ઓકે, સમિંગ પોઈન્ટ એક એડ થાય, એક એડ કરી દીધો સમિંગ પોઈન્ટ. બરોબર, હવે મેં તમને વાત કરી હતી જ્યારે પણ સમિંગ પોઈન્ટ હોય ને ત્યાં એક કરતા વધારે ઇનપુટ હોય તો મારે અહીંયા પણ એડ કરવું પડશે. અહીંયા એડ કરવું પડશે, તો આને જોઈન્ટ કરી દીધું, આને નામ આપી દીધું વાય. જે ઓરિજિનલ આનું નામ હતું એ આપી દીધું વાય. બરોબર, હવે સમિંગ પોઈન્ટ એક એડ કરવાનો, ટેક ઓફ પોઈન્ટ પાછળ લેવો હોય ને તો સમિંગ પોઈન્ટ અહીંયા મૂકી દીધું, આને જોઈન કરી દીધા. બરોબર, અને ફાઇનલી મારું વાય અથવા તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ વાય. કેમ કે એક અહીંયા પણ નામ આપી દીધું તું મેં વાય, અહીંથી અહીંયા આવે છે. બરોબર, આ બે આવે છે, બે ઇનપુટ સમજો તમે, એક આર છે અને અહીંથી ઇનપુટ આવે છે વાય. બરોબર, તો આર પ્લસ વાય થયું. બરોબર, તો અહીંયા આઉટપુટ મને શું મળે છે? આર પ્લસ વાય. બરોબર, અહીંયા જોજો આર પ્લસ વાય.
હવે અહીંયા પણ એડ થયું બરોબર, અહીંયા આમાં જાય સિગ્નલ બરોબર, તો અહીંયા હજી એક વાય એડ થશે કે નહીં થાય? ઓકે, સરખું નથી બતાતું. ઓકે, જો તો હવે ક્લિયર દેખાય છે સ્ક્રીન? ચેટ બોક્સમાં લખજો. દેખાય છે હવે સ્ક્રીનમાં બરોબર? બ્લુ બતાય છે, બ્લર દેખાય છે એવું છે? હવે જોઉં તો હવે ક્લિયર દેખાય છે? ઓકે, એવું હશે ને તો વિડીયો મૂકી દઈશ યુટ્યુબમાં, હમણાં તમને લિંક મૂકી દઈશ બરાબર. મેં વાત કરી હતી કે આવી રીતે જ્યારે પણ આપેલું હોય બરોબર, ત્યારે બે સમિંગ પોઈન્ટ અહીંયા એડ થાય ટેક ઓફ પોઈન્ટ પાછળ લઈએ ત્યારે બરોબર. હવે અહીંયા સમિંગ પોઈન્ટ એક છે, તો સમિંગ પોઈન્ટના ઇનપુટ એક અહીંયા છે અને અહીંયાથી વાય એટલે કે આઉટપુટ એક અહીંયા છે બરોબર, વાય. તો આ બે ભેગા થઈને શું બન્યું? તો આર પ્લસ વાય બરોબર, આર પ્લસ વાય છે. હવે સમિંગ પોઈન્ટ ટેક ઓફ પોઈન્ટ પાછળ લઈએ, સમિંગ પોઈન્ટ અહીંયા એડ થયો. હવે મારે આને એડ કરવું પડશે કે નહીં? ઓકે, તો અહીંયા એડ કર્યું તો ખરેખર આનું આઉટપુટ શું હતું? આર પ્લસ વાય. ઓકે, તો હવે ફાઇનલી મને શું મળશે? આર પ્લસ વાય. આ તો હતું જ, એક અહીંથી આઉટપુટ આવશે, સોરી અહીંથી ઇનપુટ આવશે, એ પણ એડ થશે. તો અહીંયા વાય એક એડ કરી દીધો બરોબર. તો જ્યારે પણ ટેકો પોઈન્ટ ને પાછળ લેવું હોય ત્યારે તે ટેકો પોઈન્ટ માંથી આપણે એક સમિંગ પોઈન્ટ એડ કરીશું બરોબર, એટલે બે સમિંગ પોઈન્ટ થશે. ઓકે, હવે લાસ્ટ રૂલ જોઈએ, 10 નંબરનો રૂલ, કે ટેકો જે સમિંગ પોઈન્ટ છે એ પહેલા છે અને ટેકો પોઈન્ટ પાછળ છે બરોબર. હવે ટેકો પોઈન્ટ ને મારે આગળ લેવું છે. ઓકે, ટેકો પોઈન્ટ ને મારે આગળ લેવું છે, તો ટેકો પોઈન્ટ જે છે એને આગળ આ ડોટ કરી અને અહીંયા મૂકી દેવાનું, એમને ખાલી રાખી દેવાનું અહીંયા સુધી, આ બીજું કઈ કરતા નહીં હાલ પૂરતું. ઓકે, સમિંગ પોઈન્ટ ને પાછળ લઈ લો, સમિંગ પોઈન્ટ ને પાછળ લઈ લીધો. ઓકે, હવે ટેકો પોઈન્ટ જે છે એને અહીંયા રાખીએ તો મેં તમને કીધું કે સમિંગ પોઈન્ટ એક એડ કરી દેવાનું, અહીંયા એડ કરી દીધો બરોબર. અને જે છે એ જોઈન કરી દેવાનું બરોબર, જે રીતે ઉપર કર્યું હતું એ રીતે. ઓકે, તો અહીંયા આ જે છે વાય જે છે, આ વાય એક અહીંયા જાય છે સમિંગ પોઈન્ટમાં અને રેફરન્સ ઇનપુટ છે બરોબર. તો ખરે આ શું બનશે? વાય પ્લસ આર બરોબર, આર પ્લસ વાય. અહીંયા મને આઉટપુટ આ મળે છે બરોબર. હવે આ જે છે વાય એ અહીંયા પણ જાય છે અને ઉપરથી પણ આવે છે. ઓકે, તો આ પણ શું બન્યું? આર પ્લસ વાય. ઓકે, તો આ રીતે યાદ રાખવાનું છે, 10 રૂલ્સ છે. એક્ઝામમાં તમને ડેફિનેટલી આ ક્વેશ્ચન પૂછાશે જ બરોબર. અને આ હશે અને બીજું શું હશે? એક્ઝામ્પલ હશે આના. ઓકે, હવે તમે આના એક્ઝામ્પલ જોશો ત્યારે તમને ખરેખર આઈડિયા આવશે બરોબર. તો આ 10 રૂલ એકવાર જોઈ લ્યો, ના સમજાય તો મને કહેજો બરોબર. તો અહીંયા સુધી આપણે આજ રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પ્રૂવ કરશું કે ખરેખર આ કેવી રીતે આવ્યું ઇક્વેશન અને આ કેવી રીતે બને છે. ઓકે, એમને રૂલ્સ તો ન આપી દીધા હોય, કાંઈક એનું પ્રૂવ કરવાનું હોય તો જ આનું બને. ઓકે, પછી પ્રૂવ કરી અને પછી આપણે એના એક્ઝામ્પલ જોશું બરોબર. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.